નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે. આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રી રામ ચોક જાઓ. આ મશીન આવ્યા છે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર. વિસાવદરની પેટા ચૂંટણી, ખેડૂતોને લાલચ આપવાથી લઈને વાયદા કરવાની વાતો, સાથે જ વિસાવદરની જનતાને એવું કહેવું કે તમે જો અમને પસંદ કરશો તમે તો અહીંયાના જે રસ્તા છે એ પેરિસ જેવા કરી દઈશું. ભારતીય જનતા પાર્ટી જે રીતના પ્રચાર કરી રહી છે, આમ આદમી પાર્ટી જે રીતના પ્રચાર કરી રહી છે, બધી જ વસ્તુઓમાં ત્યાંના સ્થાનિક લોકોને વાયદાઓ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા કિરીટ પટેલે જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે મારે કોઈ મોટું પદ નથી જોતું, મારે ખાલી ધારાસભ્ય અત્યારે બનવું છે. તમે જો મને ધારાસભ્ય બનાવી દેશો તો વિસાવદરના રસ્તા પેરિસ જેવા કરીને બતાવીશ, એ પણ 1.5 વર્ષમાં. અને વિસાવદરની જેટલી સમસ્યા છે બધાના નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. હવે સતત એ નિવેદન બાદ સતત એ વિષય પર ચર્ચાઓ થઈ રહી છે કે આ વિસાવદરના રસ્તા પેરિસ કરવા જેવી વાત કરે છે. એક ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો કે જેમાં વિસાવદરના જે રસ્તાઓ છે કે અહીંયાથી આ ચોકડીએ જવાય, અહીંયાથી આ ચોકડીએ જવાય, અને એ ફોટો એઆઈથી બનાવેલો હતો, કાં તો પેરિસના કોઈ ફોટો પર ખાલી ત્યાંના નામ લખી દેવામાં આવ્યા હતા. અત્યારે ગોપાલ ઇટાલિયા એક ચોકની પાસે ઊભા છે અને ચોકની પાસે ગાડીમાં બેઠા બેઠા એ વિડીયો બનાવીને કહી રહ્યા છે કે આ વિસાવદરના લોકો જોઈ લો કે આ પેરિસના રસ્તા પર થીગડા મારવાનું કામ થઈ રહ્યું છે અને અત્યારે એ રસ્તા ઉપર થીગડા મરાઈ રહ્યા છે. એટલે જે પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત છે એ તો બહુ દૂરની વાત છે. અત્યારે સામાન્ય જનતા પાસે સારા રસ્તા નથી, ખેડૂતો પાસે અનેક સમસ્યાઓ છે. એ બધાની વચ્ચે નેતાઓ તો મંચ પરથી બોલી અને જતા રહે છે. એ કોઈ પણ ઉમેદવાર હોય, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય, આમ આદમી પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના ઉમેદવાર હોય, તમે બધા જ બોલીને જતા રહો છો. ચૂંટણી જીત્યા પછી એ લોકોને પેરિસ જેવા રસ્તા છોડો, સામાન્ય હાલવા ચાલવા જેવા રસ્તા પણ નથી આપી શકતા. ધારાસભ્ય વિહોણું આ વિસાવદર છેલ્લા કેટલાય સમયથી અનેક સમસ્યાઓથી પસાર થઈ અને ત્યાંના લોકોને હજી વિશ્વાસ છે એવો કે હવે કોઈ ઉમેદવાર, હવે કોઈ સારા નેતા આવશે અને અમારા વિસાવદરનો વિકાસ થશે. વિકાસ ક્યારે થશે એ ખબર નથી, પણ અત્યારે હોટ ટોપિક છે વિસાવદરના રસ્તા. અને વિસાવદરના રસ્તા પણ નહીં, વિસાવદરના રસ્તા એ પેરિસ જેવા કરવાની વાત છે, હોટ ટોપિક છે. લોકો એના ઉપર ચર્ચાઓ કરી રહ્યા છે. સ્થાનિક લોકો પણ એ વિષય પર ઘણા બધા લોકો એનો મજાક પણ ઉડાવી રહ્યા છે. નેતાઓ પણ સતત પ્રચાર દરમિયાન એ પેરિસ જેવા રસ્તાની વાત કરે છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ તેના રસ્તા બતાવી અને કિરીટ પટેલને શું ટોણો માર્યો છે તે જુઓ. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે. આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રી રામ ચોક જાઓ. આ મશીન આવ્યા છે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર. તમારું આ વિષય પર વિસાવદરની ચૂંટણીને લઈને શું માનવું છે? કોણ તમને વધારે દમદાર દેખાય છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.